તમને ખબર હોય તો 2014ની ચૂંટણી આવી લોકસભાની, ત્યારના યુટ્યુબ ઉપર વિડીયો સર્ચ કરજો દરેક પાર્ટીના. એ મુદ્દાના આધારે ચૂંટણીઓ લડાતી હતી. ખેડૂતોને પૂરતો ભાવ મળશે, એમએસપી આપવામાં આવશે, સ્વામિનાથન કમિટીના રિપોર્ટના પ્રમાણમાં એમએસપી આપવામાં આવશે. તો તમે જુઓ, હવેની ચૂંટણીઓમાં ક્યાંય મુદ્દા નથી. મને જે ચિંતા થાય છે ને એ મને એ થાય છે, તમે આજે જાગશો કે નહીં જાગો મને એનો કોઈ ફરક નહીં પડે, અથવા તો મારા એક બસની વાત પણ નથી, પણ કેટલીક વસ્તુ એવી હોય કે રહી નથી શકાતું કે આપને એકવાર તમારા ધ્યાનમાં મૂકી દો. એટલે નિર્ણયો તમારા હાથમાં હોય છે, પણ કેટલીક વસ્તુઓ તમારાથી કદાચ તમે એમએસપીની વાત હતી, પહેલાં જૂની પેન્શન યોજના ચાલુ હતી, આ નવી સરકારોએ શું કર્યું 10 વર્ષમાં, અને આપણે છતાંય જો એને વહાલા લાગતા હોઈએ કે 2-5 લાખની લીડની વાત કરે છે, ભાજપ 5 લાખની લીડથી આવે કે 10 લાખની લીડથી આવે, 26 સીટ આવે કે હું 542 સીટ છે એ આખા ભારતની 542 ઉપર આવી જશે, તો થશે શું? પેલા જૂના 3 કાયદા ખેડૂતો વિરોધી કાયદા છે જે કાળા કાયદા તરીકે હતા, એ પાછા નહીં લાવે એની શું ગેરંટી છે? બરાબર છે? તમને ગમે કે ન ગમે, મને ખબર છે ઘણા બધા કાર્યકર્તાઓ બિચારા એવા હોય છે કે જેના કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટના ટ્રેક્ટરો ચાલતા હોય, જેસીબીઓ ચાલતા હોય, કોન્ટ્રાક્ટ ચાલતા હોય, 2% કમિશન. હમણાં ભાજપના ધારાસભ્ય કીધું ખુલ્લામ કે 2% આપણો વ્યવહાર છે એમ પાર્ટીને આપવાનો. પછી એ કોન્ટ્રાક્ટ ચાલતા હોય, એના વ્યવહારો ચાલતા હોય, એના બ્રિજના કામ ચાલતા હોય, એને બધાને પીડા ખૂબ થાય બિચારાને. એટલે જુઓ, તમે કોમેન્ટોમાં આવશે તો ગાળો દેશે, તમે બહાર નીકળશો એટલે તમે આમ કેમ જાણે દુશ્મનો હોય એવું એમને લાગશે, કારણ કે એને બિચારાને તકલીફ એ હોય, એને જો એના દીકરાને સારી શિક્ષણની એટલા માટે જરૂર નથી કે એ તો બ્રિજમાંથી કમાઈ લેવાનું છે બૂચ મારીને, અથવા તો દારૂનો ધંધો કરીને પણ કમાઈ લેવાનું છે. ગુજરાતમાં બેફામ દારૂનો ધંધો થાય છે, ડ્રગ્સના ધંધામાં પણ ક્યાંક સંડોવાયેલો હોય તો કમાઈ લેશે, અથવા તો ઢગલાબંધ તાલુકા, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, આ બધામાં ખૂબ બધા કામો છે, એમાં ટેન્ડરો ભરી કે એની નીચે પેટામાં કામો લઈને, સૌની યોજનામાં કામો લઈને કમાઈ લેશે. એ હોસ્પિટલમાં પણ એ પ્રાઇવેટમાં જઈ શકશે, કારણ કે એની પાસે ધોમ રૂપિયો છે. અને એવા લોકોને હંમેશા આપણે ગમીશું નહીં. સત્ય છે ને, એવા લોકોને ક્યારેય નહીં ગમે કે જે લોકો ખોટું કામ કરે છે અથવા તો ખોટી દિશામાં છે. એટલે આજે તમે જુઓ 14ના મેનિફેસ્ટો જુઓ, એમાં ભાજપે સ્પષ્ટ લખ્યું છે કે સ્વામિનાથન કમિટીના અનુરૂપ ખેડૂતોને ભાવ આપવામાં આવશે. અમારી કમિટમેન્ટ છે. મિત્રો, વધારે શેર કરજો. આ 2 કોન્ટ્રાવર્સી શું થાય છે ને એની હું વાત કરું છું. સાચું ખોટું તમારે યુટ્યુબ ઉપર વિડીયો શોધી લેવાના. નરેન્દ્ર મોદી સાહેબના વિડીયો છે. પછી 2019માં આવો, 2019ના ભાજપનો મેનિફેસ્ટો તમે કાઢો, એમાં પણ એવું જ લખેલું છે કે ખેડૂતોને પૂરતા ભાવ આપવામાં આવશે, એમએસપીનો. હવે એમએસપી ને એમઆરપી શું છે એ પણ આપણે કહી દઈએ. કોઈ પણ વ્યક્તિ, ધંધાર્થી મેક્સિમમ પ્રાઇસ, બરાબર, એમઆરપી, અને એમએસપી એટલે ઓછામાં ઓછી મિનિમમ, એમ આટલી તો હોય જેમાં ખર્ચો છે. હવે એક વસ્તુ એ સમજો તમે, હવે કેમ એ 2024માં વાત નથી કરતા? અચ્છા, 24માં એ લોકોએ કીધું સીએ. તમને ખબર છે સીએ શું છે? આપણો દેશ 143 કરોડનો દેશ થયો છે. 143 કરોડનો દેશ. આપણો દેશ આઝાદ થયો ત્યારે લગભગ ડોલર અને રૂપિયો થોડા ઘણા અંશે ફરક હતો, બાકી સરખા હતા. અત્યારે 84 રૂપિયા પહોંચી ગયો. નરેન્દ્રભાઈ મોદી 62 રૂપિયા હતું ત્યારે વિરોધ કરતા હતા કે આ ઘટવું જોઈએ. એની સામે થયું શું? 84 પહોંચી ગયો. ગેસનો સિલિન્ડર 400 હતો, ક્યાં હતો? 1000 કે 1100 પહોંચ્યો. હવે તમે વિચાર કરજો, એ રીતે તમે વિચાર કરો તો 2029ની ચૂંટણી આવતા ગેસનો સિલિન્ડર 1800 થી 2200 પહોંચશે. પેટ્રોલ ડીઝલ 62 રૂપિયા હતું, એ અત્યારે 92-95 પહોંચ્યું છે.
તો એ પણ 130 પહોંચશે. જૂની પેન્શન યોજના બંધ કરી દીધી કર્મચારીઓને. ગરીબો, વંચિતો, શોષિતો માટે કોઈ સારી સ્કૂલ નથી ગુજરાતમાં, કે નથી સારી હોસ્પિટલો બની કે જેમાં મફત સારવાર લઈ શકે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ હતી, એને પણ અડધી તમે કરી દીધી. જયભાઈ ઓપીએસ લાગુ કરે. ઓપીએસ ભાજપના રાજમાં તો લાગુ જ થવાની નથી. રાજસ્થાનમાં હતી, સરકાર બદલી, હવે નહીં થાય, કદાચ હટી જશે. મિત્રો વધારે શેર કરજો, મારી વિનંતી છે. હું તમને પુરાવા સાથેની વાત કરું છું. હવે 2024માં એ લોકો વાત નથી કરતા. સીએ લાવ્યા. 142 કરોડ દેશમાંથી 80 કરોડ નાગરિકો આજે પણ ગરીબો છે અને રાશન એને આપવું પડે છે. આપણે એવું કહેવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં કોઈ ઘર હિન્દુસ્તાનમાં ઘર વગરનો નહીં રહે નાગરિક. આજે મોટા ભાગના લોકો, આપણા ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહે છે. અને તમને ખબર તો વાઇબ્રન્ટ જેવું થાય એટલે ઝૂંપડપટ્ટીને ઢાંકી દેવામાં આવે. વિદેશના લોકો જોઈ ન જાય કે ઓહ, ભારતમાં આટલી ગરીબી છે. એટલે એનાથી મોટી વાત, હવે આજ રોહિંગ્યાથી માંડી અને બાંગ્લાદેશી, અફઘાનિસ્તાની, પાકિસ્તાની નાગરિકો અહીંયા આપણે એને આપવું પડશે સીએમાં. એટલે લાઈનો લાગી છે. આજે તમે વિચાર કરો, ખેડૂતો આંદોલન કરવા દિલ્હી જતા હતા, દિલ્હી ખીલા ઠોકી દેવામાં આવ્યા. દિલ્હી જવા ન દીધું, હરિયાણા બોર્ડર ઉપર રોકી દેવામાં આવ્યા. એની ઉપર ટીયર ગેસ છોડ્યા, ગોળીઓ ચડાવી, બધું કર્યું. હવે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવું કીધું દિલ્હીના કે ભાઈઓ, કે સરકાર તમે સીએ લાવો છો, 2014 પછી રોહિંગ્યાથી માંડીને તમામ લોકો અહીંયા શરણાર્થી છે, એ તો હવે વધશે. બાંગ્લાદેશમાંથી ઢગલાબંધ આવી જશે, પાકિસ્તાનમાંથી આવી જશે, અફઘાનિસ્તાનમાંથી આવી જશે. રાખીશું ક્યાં? આપણા દીકરાને રોજગારી મળતી નથી, રોજગારી ક્યાંથી આપશો? આપણા દીકરાને, મિત્રો વધારે શેર કરજો, સમજવા જેવી વાત છે. આપણા દીકરાને રોજગારી મળતી નથી, રોજગારી ક્યાંથી આપશો? આપણા દીકરાને હજી ઘર મળ્યું નથી ભારતના, તો એને ઘર ક્યાંથી આપશો? બરાબર છે. એટલે 142 કરોડમાં 80 કરોડ ગરીબી ઉપર નભે છે. એટલે માત્ર તમારે વોટ લેવા છે, કારણ કે રોહિંગ્યાની લોકો કાયદેસર અહીંયા થઈ જાય એટલે એને ચૂંટણી કાર્ડ આપી દેવામાં આવે અને ભાજપને મત આપે. પછી 1.5 કરોડ, 2 કરોડ, 5 કરોડ તમે સાચવશો ક્યાં? એના બાળકનું શિક્ષણ ક્યાંથી આપશો? અત્યારે આપણી પાસે પણ છે નહીં. મારી સ્થિતિ આપણી એ વાત છે મિત્રો કે તમે જુઓ, હવે જો આંખો ન ખુલતી હોય તો એનો ઈલાજ નથી. બીજી વાત તમને કહું કે 26 સાંસદ હતા આપણા ગુજરાતના 2 ટર્મથી, 19 ને 14થી. કયા સાંસદે ખેડૂતના મુદ્દે ચીસો પાડી સંસદમાં? મારી વિનંતી છે કે હવે ભાજપના સાંસદને ચૂંટશો નહીં તો એ પપેટ થઈને બેસી રહેશે. હા, બિલકુલ. માન લો કે મનસુખભાઈ વસાવા છે, ખેડૂતોના મુદ્દે બોલ્યા હોય તો બતાવો, આદિવાસીના મુદ્દે બોલ્યા હોય તો બતાવો, અનુસૂચિત 5ના મુદ્દે બોલ્યા હોય તો બતાવો, તમે આદિવાસીમાં શિષ્યવૃત્તિને મામલે બોલ્યા હોય તો બતાવો. તમે ગુજરાત સરકારે ઓબીસીની ગોર ખોદી નાખી. ઓબીસી આયોગ નથી, ઓબીસી પાસે એ એકતા નથી, ઓબીસીને હિન્દુ કરી નાખ્યા. તમે હિન્દુ છો, તમે ચિંતા ના કરો, તમે ગરીબ રહો, ભૂખે મરો, મરી જાઓ. હા, તમે વિચાર કરો. એટલે ઓબીસીની હાલત એવી કરી નાખી છે ત્યારે ગુજરાતના આમાં. ચૌધરીભાઈ કહે છે, ઈશુદાનભાઈ, કૂડ, કપટ અને જૂઠ અત્યારે ખૂબ ચાલી રહ્યું છે. ઘોર કલયુગ છે ખરેખર. સારા લોકો મહેનત કરે છે અને ગાળો આપે છે, અને જે જૂઠ કરે છે, જૂઠ પર સીએ એટલે રોહિંગ્યાનો તમે તો વિરોધ કરતા હતા યાર, ભાજપ વાળા બધા, કે રોહિંગ્યા ના હોવા જોઈએ, રોહિંગ્યા. તો આ તો રોહિંગ્યાને તમે આશરો આપવાનો છો. આજે સીમા હૈદર છે, એ ખુશી થઈને વિડીયો બનાવે છે કે ભા નરેન્દ્ર મોદીજી, હું સીમા હૈદર પાકિસ્તાનથી આવી, મારા દીકરા સાથે હવે તમે અહીંયા મને કાયમી આપી દેશો. શું હાલી નીકળ્યા છો? શું હાલી નીકળ્યા છો? અહીંયા અમદાવાદમાં કેટલા લોકો બિચારા ફૂટપાથ ઉપર સૂવે છે. આ વાત છે. ત્રીજી, ચૂંટણીઓમાં મુદ્દા આધારિત હોવું જોઈએ. ખેડૂતોને ભાવની વાત નથી થતી તો ખેડૂતો શું કામ તમે મત આપશો? શું આપણા જ્ઞાતિના આગેવાન છે એટલે આપી દો. અને ગેસના ભાવ વધી જશે, ડીઝલના વધી જશે, જૂના કાયદાઓ ફરીથી લાવી જશે, તાનાશાહી વર્તાવશે, એવરીથિંગ બધું થશે. જો તમે નહીં જાગો તો સાહેબ તમારે ભોગવવું પડશે. સારી સ્કૂલ બનતી નથી,
ભાવ મળતા નથી. ગોંડલમાં મેં કીધું કે આટલી બધી લાઈનોમાં એ લોકો છું, ચલો, પણ ખેડૂતો મત આપવા જાય ત્યારે કેમ તમે જાગતા નથી? એટલે નુકસાન કરે. વિરોધ પક્ષની વાત નથી ભાઈ, તમારા દીકરાના દીકરાની વાત છે. તમારા પાડોશી પાકિસ્તાની બનશે અને દીકરા દીકરીઓ ઉપર હુમલા કરશે, કોણ તમને બચાવશે? બતાવો મને. હાલી હું નીકળ્યા તો પક્ષના કાર્યકર્તા એટલે બધી દલાલી કરી દેવાની. કાર્યકર્તાઓ સીએ શું છે સમજો તો ખરા. આજે અરવિંદ કેજરીવાલજીના સીએમના 12 પાકિસ્તાનીઓ વિરોધ કરતા હતા, તો ભાજપની ત્યાં દિલ્હીની પોલીસ ભાજપના કંટ્રોલમાં આવે છે, તો ભાજપે ત્યાં વિરોધ પાકિસ્તાનીઓનો વિરોધ કર્યો. એનો મતલબ બીજું, પાકિસ્તાનીઓ ઈચ્છે છે કે ભાજપ રહી. તો પાકિસ્તાનના એક પાકિસ્તાન જિંદાબાદના નારા કોઈ લગાડે તો આપણે જિંદગી પર એને અહીંયા જેલમાં પૂરી રાખવા જોઈએ. એની બદલે પાકિસ્તાનીઓ આપણે સામે નારા લગાડે છે, ભારતીયો સામે, મુખ્યમંત્રી સામે. કાલે તો દરેક મુખ્યમંત્રીના ઘરની પાસે સામે પાકિસ્તાનીઓ આવીને ઉભા રહી જશે. શું કરશો તમે? હાલી હું નીકળ્યા છો. અત્યારે તમે જુઓ, મોંઘવારી ચરમસીમાએ છે, બે છેડા ભેગા નથી થતા. બેરોજગારી ચરમસીમાએ છે. 2 કરોડ વાયદો કર્યો હતા, 10 વર્ષમાં 20 કરોડને મળવી જોઈએ, એની કે 45 વર્ષના તળિયા ઝાટક છે. ઉદ્યોગપતિ, મોટા ઉદ્યોગપતિ ખૂબ કમાણા છે. એરપોર્ટો વેચાણા, ટ્રેન વેચાણી, રેલવે સ્ટેશન વેચાણા અને સંપત્તિઓ સરકારી વેચાણી. અને અલ્ટિમેટલી થયું શું? ગરીબો વધુ ગરીબ થયા, અમીરો વધુ અમીર થયા. આ રિપોર્ટ કહે છે, હું નથી કહેતો. હજી જાગતા નથી? હજી તમને એમ છે? વધારે મિત્રો શેર કરજો. આપણા છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. પાકિસ્તાન વાળાને એમ કહું છું કે ભાજપના દરેક નાગરિકોએ વિરોધ કરવો જોઈએ, કાર્યકર્તા હોય કે યાર સીએ શું પાકિસ્તાનીઓને અહીંયા આપણે શરણાર્થીઓ બનાવવાના છે? કાલે તમારી મારી દીકરીઓ સુરક્ષિત નીકળી શકશે? વિચાર તો કરો યાર. અને 80 કરોડ નાગરિકો સાહેબ અત્યારે રાશન ઉપર નભે છે. તમારી પાસે રોજગારી નથી, તમે ભરતી કરતા નથી, તમે કોન્ટ્રાક્ટ ઉપર કરો છો, અને આ લોકોને ઘર ક્યાંથી આપશો? એને નોકરી ક્યાંથી આપશો? એને શિક્ષણ કઈ રીતે આપશો? કોઈ પૂછો તો ખરા. દેવસુરભાઈ ગેલવા, જય માતા ઈશ્વરભાઈ, રક્ષકો નથી, આ ભક્ષકો છે. બિલકુલ. હવે તો હું તો એમ કહું છું કે આ દેશને ભગવાન બચાવે, અને તમને ઠીક લાગે એ કરજો, પણ 26માંથી 26 સીટ ભાજપને આપી તો એક સાંસદ તમારો મારો અવાજ બોલવાનો નથી. આ માત્ર ને માત્ર પપેટ રહેશે, જિંદગીમાં કામ નહીં આવે. અચ્છા, નવી સિસ્ટમ છે, ભાજપમાં રહ્યો એટલે કામ થાય, એટલે કે એના બૂચ મારવાના કામ થાય. એટલે ખેડૂતો કેટલા હાલત ખરાબ છે. કલ્યાણભાઈ કે જયસુંદરભાઈ ઈવીએમમાં ગોટાળે, ઈવીએમનો આંદોલન ચાલે, તમને ક્યાંય દેખાણું નથી? દેખાતો. તમે જુઓ, અત્યારે આની ખેડૂતોનું આંદોલન છે, ક્યાંય નથી દેખાતું. સાહેબ, મીડિયાની પણ જવાબદારી તો બને છે. ઠીક છે. તો મિત્રો, આજે આ વાત તમને કહેવાની હતી કે આ તો પરિસ્થિતિ ખૂબ ખરાબ થતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, વિઝન નથી. 2047માં ભારત આમ હશે, એટલે પણ 47માં હું પતાવી દીધું, 10 વર્ષમાં ખોખલું થઈ ગયું. 56 લાખ કરોડમાંથી 205 લાખ કરોડનું દેવું થઈ ગયું. હવે તો જાગો યાર. એટલે પીડા છે. ખેડૂતો લાઈનોમાં ઊભે છે, અને મારી વિનંતી છે કે લાઈનમાં ઊભો ત્યારે પાણી અંજલીમાં લઈને કહો ભાજપને મત નહીં આપવું. પછી સગું મામું કાકો કેમ ન હોય? આ ધ્યાન રાખજો, નહીં તો આ લોકો પતાવી દેશે. હવે અચ્છા, 1 ઇલેક્શન 1 નેશનની વાત કરે છે, એટલે બધા રાજ્યોના ચૂંટણી ભેગી થાય, બધા સંસદની પણ ભેગી થાય, અને પછી નરેન્દ્ર મોદીના નામ ઉપર આખા દેશમાં ચૂંટણીઓ થાય, રાજ્યસભા અને લોકસભામાં બહુમતી થઈ જાય, એટલે ઈચ્છે એ કાનૂનમાં ફેરફાર કરી શકે. પછી માની લો કે ચૂંટણીઓ લાવવી કે ન લાવવી, એ પણ કાનૂન લાવી શકે, કે બહુમતી હોય. અને જે સ્વાભાવિક છે કે જે સાંસદો ધારાસભ્યો ભાજપના બનશે, એ તો આંગળી ઊંચી કરવા વાળા હશે, કોઈ વિરોધ થોડો કરી શકશે. એટલે બંધારણ ફરી જશે, અને બંધારણ ફરી જાય પછી એવું બની શકે કે ચીનમાં ક્યાં ચૂંટણીઓ, રશિયામાં જોઈ લો, પુતિન વર્ષોથી છે, સી જિનપિંગ વર્ષોથી છે, બની શકે, બધું થઈ શકે. એટલે મારી આપને વિનંતી છે કે
જાગવું ખૂબ જરૂરી છે. ભોગવે બીજું તો શું કરી શકીએ. અચ્છા, માલધારી વિરુદ્ધનો કાયદો બન્યો, વિચાર કરો તમે. લાયસન્સ લેવાનું છે,